શ્રી મંદિરમાં જ્યારે આપણે જઈએ છીએ ત્યારે આપણા મનના ભાવો કેવા હોય? ત્રણ લોકનો નાથ છે, દેવાદિદેવ છે, અને એ દેવાદિદેવના દરબારમાં જવું તો શું આપણે એની માન મર્યાદા સાચવીએ છીએ? એનું ઔચિત્ય શું હોય? એનો મહિમા શું હોય? ક્યારેક કોઈક મોટા માણસને મળવાનું થાય ત્યારે અમુક માણસો નર્વસ થઈ જાય કે આટલા મોટા માણસ છે અને એમને મળવાનું છે, અને હું મળીશ તો મારા કોઈ વર્તન ઉપરથી, મારા દેખાવ ઉપરથી ક્યાંક એમને કંઈક ખરાબ તો નહીં લાગે ને? જ્યારે એક મોટા માણસને મળવાનું હોય ત્યારે વ્યક્તિ આટલા બધા વિચારો કરે છે કે એના મળવા માટેના આટલા બધા ક્રાઇટેરિયા છે કે હું ત્યાં જઈને પગ મૂકીશ તો મારું કેવું લાગશે? કારણ કે સામે મોટો માણસ છે, એનું ઔચિત્ય સંભાળવાનું છે. તો જ્યારે ત્રણ લોકનો નાથ અને એના દરબારમાં આપણે ઉપસ્થિત થવાનું હોય તો ત્યારે આપણે કેવા બનીને જવું જોઈએ? પરમાત્માની પૂજા કરવા જાઓ છો, મનની અંદર ભાવ છે કે મારે પૂજા કરવી છે, હું રોજ પૂજા કરું છું, અને નિત્ય પૂજા કરવા પછી જ્યાંથી પૂજા ચાલુ કરી ત્યારે જેવો હતો એવો ને એવો હજી છું, કોઈ ફરક નથી પડ્યો. તો કેમ નથી પડ્યો? 5 કોડીના ફૂલડા 18 દેશનું રાજ અપાઈ શકે તો મારી નિત્ય સેવા પૂજા એ મને કેમ ત્યાંનો ત્યાં રાખે? તમે જે પૂજા કરવા જાઓ છો એ પૂજાનું ઓબ્ઝર્વેશન, નિરીક્ષણ કરવાનું છે કે હે ભગવાન, હું તારી પાસે આવું, તારી પૂજા કરવા આવું ત્યારે મારામાં શું દોષ રહેલા હોય છે? પરમાત્માની સેવા પૂજા કરવાથી પુણ્ય બંધાય, વાત સાચી છે, તો બંધાતું કેમ નથી? મારી ક્યાં આગળ નબળી કડી છે? 7 પ્રકારે શુદ્ધિ કરવાની, 7 પ્રકારની શુદ્ધિ જાળવવા પૂર્વક એ પરમાત્માની પૂજા કરવાની. એ અંગ એટલે કે પહેલા તો સૌથી પહેલા અંગની શુદ્ધિ, નાઈ ધોઈને જવાનું છે. શ્રાદ્ધ વિધિ ગ્રંથ એમ કહે છે કે શ્રાવકે નાવાનું ક્યારે? તો કે ભગવાનની પૂજા કરવાની હોય એ દિવસે, બાકી કાચા પાણીની વિરાધના કરવાની નથી. એવું નથી કે સાધુએ જ કાચું પાણી ન વાપરવું. શ્રાવકે પણ પરમાત્માની સેવા પૂજા કરવાની હોય તો જ કાચા પાણીની વિરાધના કરવાની. રોજ નહીં ધોઈ સવારે ઓફિસે ટીપટોપ થઈને જવું છે માટે નાવાનું નહીં. શ્રાવકપણાના, શ્રાવક જીવનના કંઈક કર્તવ્યો છે કે શ્રાવકે જીવન કેવી રીતે જીવવું, ઓછામાં ઓછા કર્મ બંધાય એનું કેવી રીતે ધ્યાન રાખવું. અંગ પછી વસન, વસન એટલે કે વસ્ત્ર, વસ્ત્રની શુદ્ધિ. પરમ તારક દેવાદિદેવના દરબારમાં ઉપસ્થિત થવું છે તો વસ્ત્રો કેવા હોવા જોઈએ? પૂજાના કપડા તમે કેટલા દિવસે ધોવો? રોજે રોજ ધોવાતા હશે ને? નહીં? અને પહેરવાના કપડા ઘણી વાર 2 ટાઈમ બદલાય. સવારે અલગ ફંક્શનમાં જવાનું હોય તો અલગ કપડા, સાંજે પાછું રિસેપ્શન હોય અલગ કપડા. અને ભગવાન કઈ બોલતો નથી, મૂર્તિમંદ બનીને બેઠા છે. એટલે જેમ ચાલે છે એમ ચાલવા દો. એ ભગવાનના દરબારની અંદર એ ઉત્કૃષ્ટ પુણ્યનો સ્વામી છે. દેવેન્દ્ર એની ભક્તિ કરે છે, સારામાં સારી વસ્તુઓ એના ચરણોમાં લાવીને મૂકે છે, અને ત્યાં શ્રાવક 3 દિવસ પહેલાના ધોયેલા, 4 દિવસ પહેલાના ધોયેલા એવા વસ્ત્રો પહેરીને ભગવાનની પૂજા કરે છે. પછી કે હું તો 30 વર્ષથી મારે નિયમ છે સાહેબ, ભગવાનની સેવા પૂજા કર્યા વગર આગળ કોઈ કામ કરતો નથી. પણ તે ખબર નથી પડતી કે રોજ પૂજા કરું છું પણ હજી ઠેરનો ઠેર, ત્યાંનો ત્યાં જ. પુણ્ય બંધાય પછી કઈક તો ઉદય આવે, નિશાની હોય ને કે પુણ્ય બંધાયું, હવે પુણ્ય દેખાવું તો જોઈએ ને. પણ ભલા માણસ બંધાયું જ નથી.
મનની ભૂમિકા. અંગ વસન મન. એ જે મન છે એ કેવું હોવું જોઈએ? વિચારો કઈ ચાલતા હોય અને દેરાસર પણ દોટ મૂકી છે. વિચારો તો કંઈક ના કંઈક અંદર મનની અંદર કામ ચાલતા હોય અને એમાં જો પછી કોર્ટની મુદત હોય એ દિવસે તો ભગવાનની પૂજા કરતા કરતા એ ભગવાન આજે મુદત છે મારી તરફેણમાં આવે પહેલો ટીલો એનો. મન વચન અને કાયા. મન લખ્યું ને એટલે પાછળ બધા આવી ગયા. મન વચન અને કાયા. એ મન વચન અને કાયાની શુદ્ધિ, દ્રવ્યની શુદ્ધિ પ્લસ ભાવની શુદ્ધિ, આ બે શુદ્ધિ કરવા દ્વારા એ પરમાત્મા પાસે જવાનું છે. કારણ કે મન વચન અને કાયા જે છે ને એ તો સૌથી મોટો ભાગ ભજવે છે આની અંદર. સૌથી મોટો ભાગ. દ્વંદ્વ યુદ્ધ ક્યાં ચાલે? મનની અંદર ચાલે. એ મનની અંદર ચાલે ને પછી ના રહેવાય એટલે વચનમાં આવે. અને વચનમાં બી જો વધારે પડતો આક્રોશ આવી ગયો તો હાથ ઉપડે. મન વચન અને કાયા. અને કસાય કેટલા પ્રકારના? 4 પ્રકારના કસાય. ક્રોધ, માન, માયા અને લોભ. ઘણા બધાને છે ને ક્રોધ, માન, માયા, લોભ એ ખબર છે, પણ એને 4 કસાય કહેવાય એ ના ખબર હોય. એ અમુકને જ ખબર હોય. એ જે 4 પ્રકારના કસાય છે એ કસાયોના સ્વરૂપ બતાવ્યા. એ કસાયો કેવા હોય? તો કે સૌથી પહેલા અનંતાનુબંધી, પછી અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલન. કસાયો કેવા હોય? અનંતાનુબંધી. અનંતાનુબંધી, હવે એમાં ધારો કે ક્રોધ આવ્યો અને અનંતાનુબંધી કેવી રીતે થાય? તો કે ગજબનો ક્રોધ આવી ગયો એની પર. ન કરવાનું કરી બેઠા ક્રોધમાં અને રસપૂર્વક એકદમ કે હવે આને ગમે એમ કરીને પતાઈ જ દેવો છે, નહીં જોઈએ. અને એ વખતે અનંતાનુબંધી એટલે કે એ અનંતો સંસાર ભમાવનારો એ ક્રોધ, એનું નામ અનંતાનુબંધી. અને ત્યારે એક તો પાછું મિથ્યા દ્રષ્ટિ હોય. આત્માની અંદર સમ્યક્ત્વ ના હોય, મિથ્યાત્વ હોય. પછી સેકન્ડ વસ્તુ તો કે અપ્રત્યાખ્યાની. અપ્રત્યાખ્યાની એટલે શું? અવિરતીપણું. હમણાં 4th, 5th, 6th ગુણખાણું સમજાવ્યું હતું. એ અવિરતીપણું. એમાં પછાણ નથી કરી શકતા. શ્રેણીક મહારાજ હતા, અપ્રત્યાખ્યાની છે. એમને પછાણ નથી કરી શકતા, પણ પાછું સમ્યક્ત્વ છે. સમ્યક્ત્વ છે અને પછાણ નથી કરી શકતા. વિચાર કરો. હવે સેકન્ડ નંબર ઉપર મૂક્યું અપ્રત્યાખ્યાન, એટલે કે થોડું ઓછું બંધાય છે. એ ખપી જાય, એ કર્મ ખપી જાય. એમાં આનંદ તો સંસાર નથી, બહુ ભમવાનું નથી. મનુષ્યને કંઈકનું કંઈક ધર્મનું તત્વ મળી જાય છે અને ધીમે ધીમે બહાર નીકળતો જાય. પછી એનાથી થોડું ખડવું હોય પ્રત્યાખ્યાન. હવે પછાણ કરી શકે છે. એ પછાણ કરી કરીને નિયમો લઈ લઈને એના પોતાના કર્મોને ટાળે છે. અને છેલ્લે સંજ્વલન. એ સંજ્વલન છે ને બહુ સૂક્ષ્મ છે, બહુ સૂક્ષ્મ. એ છેલ્લે કેવળ જ્ઞાન થાય ને ત્યાં સુધી જોડે હોય. કેવળ જ્ઞાન સુધી જોડે હોય. આ બધું છે ને 8 કર્મોનો જે બાદશાહ છે ને, મોહનીય કર્મ. મોહને કર્મની અંદર મોહને રાજા કહેવામાં આવે. શું કહેવામાં આવે? રાજા. આ બધું ડોલાવે એ. આ જે કઈ બી ઊંધું ચત્તું થાય છે ને એ બધું આ મોહના લીધે. એ મોહનીય કર્મ આપણને નચાવે અને આપણે નાચીએ. કેમ? તો કે આપણું આત્મબળ નથી. આપણે એના અંડરમાં આવી ગયા, એના કંટ્રોલમાં આવી ગયા, એટલે આપણે નાચીએ છીએ. મન વચન અને કાયાની શુદ્ધિ પૂર્વક એ પરમાત્મા પાસે જવાનું છે. એટલે લખ્યું છે કે મન વચન કાયા, એમાં સાથે ક્રોધ, માન, માયા, લોભ આવી ગયા, રાગ દ્વેષ આવી ગયા. આ બધાથી રહિત થઈને એ પરમાત્મા પાસે જવાનું છે. પરમાત્માના પહેલા પગથિયે પગ મૂકો અને એમના દરબારમાં પ્રવેશ કરો છો એટલે નિશ્ચિત એ નિષેધ કરીએ છીએ. જે પરમાત્મા તારા દરબારમાં આવીએ છીએ તો નિષેધ કરીએ છીએ. સંસારની કોઈ પણ વાતને હું યાદ નહીં કરું. જીન મંદિરની અંદર સંસારની કોઈ પણ વાત કોઈની સાથે કરીશ નહીં.
જે કંઈ પણ દ્વંદ યુદ્ધ મગજમાં ચાલે છે આ દરબારમાં પગથિયા મૂકતા પહેલા બહાર મૂકી હું જાઉં છું, એનો નિષેધ છે. બોલવાના દરબારમાં વિસી કંઈક પ્રવેશ કરી લીધો છે એવું નથી. એનું કંઈક કારણ છે કે કેમ બોલવાનું છે, કે ત્યાં મનની શુદ્ધિપૂર્વક જવાનું છે. એ મનની શુદ્ધિપૂર્વક ગયા પછી તમે જે કઈ સેવા પૂજા કરશો એ સાચી. પછી ભૂમિકા એટલે કે ભૂમિની શુદ્ધિ. ત્યાં ગયા પછી ચૈત્યવંદન કરવા બેઠા પ્રમાર્થના કરીને બેસવાનું. જેમ કે પરમાત્માને જ્યારે આપણે રિટર્ન થઈએ છીએ, પાછા વળીએ છીએ, ત્યારે પીઠ નથી દેખાડવાની, આપનું ઔચિત્ય છે. કોઈ બી મોટા માણસ હોય એટલે મળીને તમે નીકળો છો તો આવી રીતના ઊંધા ચાલતા થઈ જાઓ એ સારું ન લાગે. આ ત્રણ લોકનો નાથ છે, દેવાધિદેવ છે, અને પીઠ ન બતાવે. એ હળવે હળવે ધીમે ધીમે પાછા પગે આવતા જાઓ કે હે પરમાત્મા, હું તારા દરબારમાંથી હવે જઉં છું, મને જલ્દી પાછો બોલાવો. એવી વિનંતી કરવા પૂર્વક એકદમ સુંદર મજાનું ઔચિત્ય જાળવીને ત્યાંથી બહાર નીકળવાનું. પછી શું આવ્યું? પૂજોપકરણ, પૂજાના ઉપકરણ. અને એ પૂજાના ઉપકરણ હોય એમાં અષ્ટપ્રકારી પૂજાનો બધો સામાન આવી ગયો. હવે એ અષ્ટપ્રકારી પૂજાનો સામાન હોય એની તમે શુદ્ધિ કેટલી રાખો, કેવી રીતે રાખો, એ શુદ્ધિ આપણે જાળવીએ છીએ. કેટલા દિવસે એને આપણે માંજીએ છીએ, ધોઈએ છીએ, સાફ કરીએ છીએ. કારણ કે સાહેબ એ બગડતા જ નથી, સાફ કરવાની ક્યાં જરૂર છે? જમ્યા પછી થાળી બગડી એટલે ધોવાની હોય, પણ પૂજાના ઉપકરણ છે એને ધોવાની જરૂર નથી, એ બગડતા જ નથી. હવે ધારો કે પેલા દર્પણમાં ભગવાનનું મોઢું જોયું તો તે દર્પણ ક્યાં બગડી જવાનું? પરંતુ એક ઔચિત્ય રૂપે એ જે પૂજાના ઉપકરણો છે એની પણ શુદ્ધિ જાળવવાની છે. એમાં પાછી બધી દ્રવ્યની શુદ્ધિ પણ આવી. શાસ્ત્રમાં એવું કહ્યું કે તમે સ્વદ્રવ્યથી ભલે તમારું કેસર તમે લઈ જાઓ ને ઘસવા માટે, એ કેસર પણ જૈનાપૂર્વક જોવાનું પહેલા. કેમ કે કેસરની અંદર પણ કુંઠુવા પડી શકે, કેસરમાં કુંઠુવા પડી શકે. હવે પરોઢિયે ગયા હોય, સવારના કે પૂજા કરવા જવું છે, ચલો સ્વદ્રવ્યથી પૂજા કરવી છે. ગુરુવાણી સાંભળી અને ભક્તિ ઉદયમાં આવી, હૃદયમાં વસી, એટલે ત્યારથી પરિવર્તન આવ્યું. હવે મારે સ્વદ્રવ્યથી પૂજા કરવી છે. મારે દેરાસરમાં જે ટ્રસ્ટીઓ કેસર લાવે છે એ કેસરથી નથી કરવી, હું મારા ઘરનું લઈ લઉં. સવારના દેખાતું જ નથી, ઓટલા પર પેલા એના પર કેસર મૂક્યું, લસોટી નાખ્યું, અને ભૂલમાં જો અંદર કુંઠુવા હોય તો પુણ્ય બાંધતા પહેલા જબરજસ્ત પાપના ભાગીદાર થવાનું આપણો આત્મા દોષી બને. એ કેસરની અંદર કપૂર નાખવાનું અને ચંદનથી એને ઘસવાનું, પણ પહેલા જૈનાપૂર્વક એ કેસરને જોવાનું અને પછી એનો ઉપયોગ પરમાત્માની પૂજામાં કરવાનો. પૂજોપકરણ એટલે સારામાં સારી વસ્તુ પરમાત્મા માટે લઈને જવાનું. એક વસ્તુ તો ચોક્કસ છે કે તમને જે વ્યક્તિ ઉપર રાગ હોય ને, એનો જન્મદિવસ હોય, ત્યારે તમે શું કરશો? કે એને કંઈક ગિફ્ટ આપશો. સારામાં સારા નવા કપડા બજારમાંથી લઈને ગિફ્ટ પેકિંગ કરાવીને અને સાંજે જ્યારે એની બર્થડે પાર્ટી હોય એમાં જાઓ અને એને ગિફ્ટ આપો છો. ખર્ચો થઈ જાય, કદાચ કરવો નથી પણ કરવો પડે એવો છે એટલે ઘસાઈ જશો તમે. એ વખતે કંઈક ને કંઈક કરી શકીએ કે ભાઈ મારા બહુ અંગત છે, વર્ષો જૂનો સંબંધ છે, એને સારી પોસ્ટ મળી છે, આજે એનો જન્મદિવસ છે, કંઈક ને કંઈક સારું નિમિત્ત છે, એના માટે હું એને અભિનંદન આપવા જાઉં તો ખાલી હાથે નથી જતો. અને પાછી સારામાં સારી વસ્તુ લઈને જાઉં. કેમ? તો કે મારી ઇમ્પ્રેશન બી સારી પડવી જોઈએ, તો હું સારામાં સારી વસ્તુ લઈને. પણ જ્યારે એનો આવો સારો દિવસ આવે છે અને તમને યાદ આવે છે, કેમ આવે છે? તો કે તમને વ્યક્તિ ઉપર રાગ છે. રાગના કારણે સારામાં સારી વસ્તુ એ વ્યક્તિ માટે યાદ આવે, પણ જ્યારે પરમાત્મા માટે સારામાં સારું સુપર ડિલક્સ ફળ લઈ જવાનું હોય તો એ પરમાત્મા માટે ત્યાં આગળ
સફરજન બે પ્રકારના હોય લારીની અંદર, તો આપણે કયું ચૂઝ કરીએ? તો દેરાસરમાં જ મૂકવું છે ને, પૂજારી જ ખાવાનો છે ને. તમારા ઘરમાં પુલાવ બને તો ચોખા હોય બાસમતી, અને દેરાસરમાં ચોખા ચીરાસર ને ઓલો ને, અને પાછું એને નામ પણ આપી દીધું દેરાસરના ચોખા. માગવો છે મોક્ષ, અને આ રીતે લેવો છે. એના ડબ્બો પણ જુદો હોય. કેસર પૂજા કર્યા પછી ઘરમાં બીજું કઈ કામ શરૂ કરતા પહેલા હાથ ધોવા પડે. આ નખની અંદર ક્યાંક કેસર ભરાયું અને જો ભૂલમાં એનો અંશ માત્ર પણ મોઢામાં ગયો, દેવદ્રવ્યના ભક્ષણનો દોષ લાગે. ઉત્કૃષ્ટ ભાવ સાથે તમે પૂજા કરી આવ્યા, પણ જો આવી એક નાનકડી સરખી ઉપયોગ ના રહ્યો અને ભૂલ થઈને દેવદ્રવ્યના ભક્ષણનો દોષ લાગે. દ્રવ્યની શુદ્ધિ, ભાવની શુદ્ધિ, કે હે પરમ તારક દેવાદી દેવ, તારી પૂજા કરવા મારે આવવું છે, તો મારે મનથી એક તો પવિત્ર થવું પડશે, શરીરથી પવિત્ર થવું પડશે. આ બધા નીતિ નિયમ લાગુ પડશે. કોઈ સામાન્ય નથી, ઉચ્ચ તત્વ છે, ઉચ્ચ કોટીનું તત્વ છે, જે ઉચ્ચ પ્રકારનું મોક્ષ સુખ આપી શકે એમ છે. ન્યાય દ્રવ્ય. કેવું દ્રવ્ય? ન્યાય દ્રવ્ય. જ્યારે ચોપડા પૂજન કરો, ધન પૂજન કરો, ત્યારે શું લખો છો? શ્રી સવા. શ્રી સવા એટલે કે નફો કેટલો હોય? તમે જે કઈ ધંધો કરો એમાં નફાનું ધોરણ કેટલું હોય? સવા એવું થાય. તમારો 1 રૂપિયાની વસ્તુ છે એ સવા રૂપિયાની થાય ત્યાં સુધી વાંધો નથી, એ નીતિમત્તાને યોગ્ય છે. પણ તમારું 1 રૂપિયાની વસ્તુ 3 રૂપિયાની ને 4 રૂપિયામાં વેચાય, ડબલ ને ટ્રબલ થાય, એ નીતિમત્તા યુક્ત નથી. સામેવાળાને ગરજ છે, એને ભાવતાલની ખબર નથી, એટલે આપણે એનો ગેરલાભ ઉઠાવો, શ્રાવક પણ નથી. અને તમને શું થશે? આજે તો કે બરાબરનો કે મસ્ત વેપાર થઈ ગયો, આજનો દિવસ બહુ સારો ગયો. એ દિવસ કેમ સારો ગયો લાગ્યો? કે માર્કેટમાં ભાવ ચાલતો હતો કે સવા રૂપિયો, અને મેં ને કે 2.5 રૂપિયામાં માલ પધરાવ્યો. એક તો ખોટું કર્યું, અને પાછી આપણે આપણી જાતને શાબાશી આપીએ કે મેં બરાબરનું બાટલામાં ઉતાર્યો. હા, બાટલામાં ઉતાર્યો. આ તમારી બુદ્ધિનું તમે પાછું ગૌરવ અનુભવો છો ખોટું કર્યા પછી. અને પેલા પુણ્યા શ્રાવકને સામાયિકની અંદર મનમાં ઉદ્વેગ થાય છે. આજે ક્ષમતા નથી, સામાયિકના કટાક્ષના ઉપર ક્ષમતા નથી, કારણ કે શ્રાવક છે. ભૂલથી બાજુવાળાનું છાણું આવી ગયું, રસોઈ બનાવી દીધી અને પેટમાં પધરાઈ છે, અને સામાયિકના કટાક્ષના ઉપર બેઠા. આજે સામાયિકમાં મન નથી લાગતું. આવી એક નાનકડી ઘટના ઘટી અને એની અસર ક્ષમતા ઉપર પડી, અને એ ક્ષમતા જે ટકતી નથી ને, એનું નિરીક્ષણ પુણ્યા શ્રાવકને તરત થયું. કેમ થયું? તો કે જ્યારે ત્યારે સામાયિક કરવા બેસે ત્યારે ક્ષમતામાં હોય છે. જે વસ્તુ રોજ તમને મળતી હોય ને એક દિવસ ના મળે તો તમને એમ થાય કે આજે કંઈક ઓછું લાગે છે. એને સામાયિકના કટાક્ષ ઉપર રોજ ક્ષમતા મળતી હતી. જેટલી વાર સામાયિક કરે એટલી વાર ક્ષમતા મળતી, પણ આજે નથી મળતી. તો કે નીતિમત્તામાં આ દોષ લાગ્યો, અને એ દોષના કારણે એ સામાયિકમાં ક્ષમતા નથી મળતી. આ પ્રભુ માટે જે કઈ દ્રવ્ય તમે લઈને જાઓ છો, સારામાં સારી વસ્તુ કે ગુરુ મહારાજે કીધું તું ભગવાન માટે લઈને જવાની, પણ એ કેવી હોવી જોઈએ? ન્યાય દ્રવ્ય, એટલે કે ન્યાયપૂર્વક મળેલું એ દ્રવ્ય હોવું જોઈએ. કોઈ કૌભાંડો કરીને જે તમે અમીર બની ગયા ને એવું દ્રવ્ય લઈને તમે જાઓ, પછી દેરાસરો બંધાઈ દો, અને પછી એમાંથી સંઘ સ્વામી વાત્સલ્ય કરાવો. જૈન ધર્મ એવું નથી કરતો. જૈન શ્રાવક આવો ના હોય.
અત્યારના હોડ ચાલી છે કે મારું નામ આખા સંઘની વચ્ચોવચ્ચ લેવાય. બહુ મોટો માણસ છે, એના ઘેર 4 ગાડી, 6 કર્મચારી, સ્ટાફના માણસો, એટલો મોટો ધંધો છે. પણ ભઈલા 5 વર્ષથી એને ઇન્કમ ટેક્સ જ નથી ગયો. અને જ્યારે રેડ પડે ત્યારે સાહેબના ખિસ્સામાં શ્રી હરિ લીલી લીલી પટ્ટીઓ મૂકી દે એટલે 50 લાખ ઇન્કમ ટેક્સ ભરવાનો હોય 10 લાખમાં પૂરો થાય. રાજ્યના કોષની ચોરી કહેવાય. એક વ્યવસ્થા ગોઠવી છે, આ દેશ ચલાવવા માટેની ગોઠવી છે. બધા લોકો ભરે છે, જે લોકો નથી ભરતા એના ઉપર કેમ એ લોકો એક્શન લે છે? કારણ કે ચોરી છે. ક્યાંક ને ક્યાંક આપણે એવી બધી ગરબડ કરીએ અને એમાંથી બચાવેલા પૈસામાંથી કે ભાઈ ચલો એ 50 ના ટેક્સમાંથી 10 આપી દીધા, હવે 40 બચ્યા છે, આ વખતે પ્રદૂષણ પછી સંઘ સ્વામી વાત્સલ્ય કરાવું ને ધામધૂમ થઈ જાય. એમાં 5 લાખનો કે 7 લાખનો ખર્ચો આવશે. આખું ગણિત કેલ્ક્યુલેશન, એટલી બુદ્ધિ ભરી છે ને એટલી વધારે એનો દુરુપયોગ. જેટલી બુદ્ધિ વધારે છે એનો વધુમાં વધુ પડતો દુરુપયોગ કેવી રીતે થાય એના પેટરા ને એના દ્રષ્ટા. અને એવું દ્રવ્ય લઈને આ પ્રભુ પાસે જવાનું. 4 જણા જુએ તો શું કે? તો કે મોંઘામાં મોંઘી જે માર્કેટમાં મોસંબી મળે છે ને એ ભંડાર ઉપર મૂકે છે. એના ભાવ તો જુઓ. ભંડાર ઉપર કે મોટામાં મોટી સારામાં સારી મોસંબી અને સેવા પૂજા કરવાની વાડકી અને થાળી એ સોનાના બનાવીને લઈને જાય છે. એટલે પણ શેમાંથી બનાવીને લઈ જાય છે? નીતિમત્તાને માન્ય છે, ધર્મને માન્ય છે, એ એનું મન જ જાણે છે. લાંબો ચાંદલો કરે એટલે શ્રાવક થઈ જાય એવું ના હોય. ઘણાને એવી ટેવ હોય, લાંબો ચાંદલો કરે પછી કાન પર અને પછી મારા સાહેબ પાસે આવે અને એટલો લડી લડીને નમસ્કાર કરે. મારા સાહેબને લાગે કે આ તો કેવા શ્રાવક છે. એ બહાર નીકળે અને એ જ સંઘના એક બીજા મેમ્બર પ્રવેશે. સાહેબ કે શું વાત કરી? કે બીજી અરે કે સાહેબ કે આ તો બહુ સરસ માણસ છે. કેવા શ્રાવક છે તમે જુઓ તો ખરા. પૂજાના કપડા જુઓ એના, અહીંયા તિલક કર્યું છે, કાનેટે પેલા ટપકા મૂક્યા છે. એ કે કોઈનું ખોટું સાંભળે નહીં, જીન વચનથી વિરુદ્ધ કોઈ વાણી સાંભળે નહીં. આ કાને ટપકા કરવા એટલે શું? જીનાજ્ઞા વિરુદ્ધનું કંઈ પણ હોય સાંભળે નહીં. પરમાત્માનો અહીંયા ચાલ્લો કરો એટલે શું? શેના માટે? ખ્યાલ છે? પરમાત્માની આજ્ઞા સ્વીકારીએ છીએ. પરમાત્માની આજ્ઞા સ્વીકારીએ છીએ એટલે કે પરમાત્માના વચનો ઉપર મને શ્રદ્ધા છે. એ શ્રદ્ધા શ્રેણીક મહારાજાને પણ હતી. હવે વચન એટલે શું? જીનાજ્ઞા એટલે શું? ભગવાને જે આજ્ઞા કરી એની પાળવાની. કેમ? એવી બધી આજ્ઞા તો કેવી રીતે પાડી શકાય? દરેકની કેપેસિટી જુદી જુદી હોય. ન પણ પાડી શકાય, શરીર છે. પણ એ પરમાત્માએ જે કીધું એ સાચું, એટલો અતૂટ વિશ્વાસ, એ શ્રદ્ધા, એનું નામ સમ્યક દર્શન. મારી નબળાઈના કારણે એ પરમાત્મા તારું વચન હું પાળી નથી શકતો, એ મારી નબળાઈ છે. મને એવું બળ મન વચન કાયાનું કે હું તારી આજ્ઞા અક્ષરશઃ પાળી શકું. એ શ્રેણીક મહારાજા તીર્થંકર નામ કર્મ બાંધે છે, પરમાત્માની આજ્ઞા પાળી ન શક્યા. પરમાત્માએ તો કીધું માસક શ્રવણ કર, પણ એ નવકારસિંહ પણ નથી કરી શકતા. એટલે એવું નથી કે તરવાના નથી. નરકમાં ગયા ને તો પણ સમ્યક્ત્વ લઈને ગયા. શું લઈને ગયા? એ પ્રભુ વીરનો સંયોગ થયો ને એનું આ પરિણામ. નરકમાં તો જવું પડ્યું આત્માએ, પણ એ સમ્યક્ત્વ લઈને ગયા અને ત્યાંથી બહાર નીકળીને આવતી 24મીના પ્રથમ તીર્થંકર બનવાના. તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. આ શ્રેણીક મહારાજાને મહાવીર સ્વામી ભગવાને પોતાની ગાદી સોંપી દીધી, એનું સિંહાસન આપી દીધું. આ પરમાત્માનો પરમ ઉપકાર. અને એવા પરમાત્મા પાસે આપણે કેવી રીતે જવાનું?
ન્યાય, દ્રવ્ય, વિધિ શુદ્ધતા, વિધિપૂર્વક જવાનું. વિધિપૂર્વક એટલે શું? ખ્યાલ છે? ખ્યાલ છે? કેવી રીતે પરમાત્મા પાસે કેવી રીતે જવું? જીન મંદિરની કેટલી આસાધના? પાક્કું? એ આસાધનાઓ ન થાય એનું સંપૂર્ણપણે ધ્યાન રાખો છો કે હે પરમાત્મા, તારા મંદિરમાં આવ્યા પછી માત્ર ને માત્ર હું તારું સ્મરણ કરું. આજુબાજુ ડાફોડિયા નથી મારવાના. કોઈક વ્યક્તિએ પૂજા કરવામાં ભૂલ કરીને તો એનું ડિસ્કશન પણ ત્યાં નથી કરવાનું. એ પછી જીન મંદિરની બહાર જઈને જોર જોરથી સ્તવન ગઈને, હા ભાઈ તમારો ખંડ સારો છે, નો ડાઉટ, પણ એનો મતલબ એવો નથી કે બાજુમાં બીજું કોઈ ચૈત્યવંદન કરવા બેઠું હોય અને એને ડિસ્ટર્બ થાય. કારણ કે એને લીધા વયે શરૂ કર્યા હોય અને તમારે સ્તવન સુધી પહોંચી ગયા હોય અને તમે જોર જોરથી ગાવાનું ચાલુ કરો, પેલાને પણ ડિસ્ટર્બ થાય. કોઈને ભક્તિમાં અંતરાય ન થાય એનું પણ સંપૂર્ણપણે ધ્યાન રાખવાનું છે. જીન મંદિરની અલગ અલગ પ્રકારની જે આસાધનાઓ છે એનાથી બચવાનું છે. જ્યાં ગયા છીએ એક્ઝેક્ટલી એનું જ ધ્યાન, એનું જ સ્મરણ અને એની જ અંદર ખોવાઈ જવાનું. જેના માટે ગયા છે એટલે કે પૂજા કરવા ગયા છે, ચૈત્યવંદન કરવા ગયા છે, જે હેતુથી ગયા છે એટલો જ હેતુ ત્યાં આગળ સારવાનો છે. પણ પછી બહાર ઉભા રહીને આવતીકાલનું શું પ્લાનિંગ છે? એ પૂજાના કપડા. જીન મંદિરનો બટવો હાથમાં હોય, ફલાણાના લગ્ન છે કે તમે જવાના છો? અમારે આમંત્રણ આવ્યું હતું કે તમારે નથી આવ્યું? એવી બધી સાંસારિક વાતો આપણે ત્યાં આગળ કરીએ, પણ પાછી તમે પૂજાના કપડામાં અને પછી અહીંયા સાહેબજી પાસે આવીને કહો સાહેબ 30 વર્ષથી પૂજા કરું છું પણ ફળ નથી મળતું. પેલા કુમારપાળ પરમારહત આમાં વસન આવ્યું ને, જે અંગ વસન મન ભૂમિકા, 7 પ્રકારની શુદ્ધિમાં વસ્ત્રની શુદ્ધિ આવી. એ વસ્ત્રની શુદ્ધિ માટે આ કુમારપાળ મહારાજા, એમના મંત્રી કોણ હતા? કુમારપાળ મહારાજાના મંત્રી કોણ? કોણ ખ્યાલ છે? ના, એ તો સૈનિક મહારાજાના. એ બહાડ મંત્રી ખબર છે? એ બહાડ ને એક પાછો ભાઈ હતો ચાહડ. હવે કુમારપાળ મહારાજા પરમાત્માની પૂજા કરવા જવું છે અને એમના જે વસ્ત્રો હતા ને, એક દિવસ પેલા ચાહડે પહેર્યા, બહાડ મંત્રીના ભાઈએ. એ ચાહડે પહેર્યા પરમાત્માની પૂજા કરવા માટે છે. હવે પહેરેલા વસ્ત્ર કુમારપાળ મહારાજા કે હું પહેરીને ભગવાન પાસે ના જાઉં, એટલે કે નવા વસ્ત્ર મંગાવો. હવે ચાહડે કીધું કે નવા વસ્ત્રો મળે પણ 1.25 લાખ રૂપિયાનું મૂલ્ય થાય, સોના મોર લાગે. 1.25 લાખ લાગે તો 1.25 લાખ, કે મારે પરમાત્મા માટે જ કરવું છે. પણ કે એક પ્રોબ્લેમ છે. શું? કે બંબેરી નામનું નગર છે કર્ણાટક પાસે, અને ત્યાંનો જે રાજા છે ને, એ રાજા એ જે કપડા મોકલે છે, જે વસ્ત્ર મોકલે છે, એ બન્યા પછી તરત પોતે એકવાર પહેરે અને પછી મોકલે. કારણ કે મૂલ્યવાન વસ્ત્રો છે, રાજાને શોભે એવા વસ્ત્રો છે, એટલે એ ચાલુ પાછું છે ને ત્યાંનું માન્ચેસ્ટર છે, તો કે ત્યાં સિવાય પાછા કઈ મળતા નથી. તો કે એવા કપડા તો ન ચાલે. એટલે કુમારપાળ મહારાજાએ એ બંબેરા નગરની અંદર પત્ર મોકલ્યો હશે કે ભાઈ હું 1.25 લાખ દ્રવ્ય તમને ચૂકવું છું, પણ મને શુદ્ધ વસ્ત્ર જોઈએ. કેવા? શુદ્ધ, એક પણ વાર પહેરેલા ન હોવા જોઈએ. એટલે પેલા રાજાએ ત્યાંથી ના પાડી દીધી, ચોખ્ખી ઘસીને ના પાડી દીધી. ના પાડી દીધી ને એટલે કુમારપાળ મહારાજાએ શું કર્યું ખબર છે? પેલા ચાહડને કીધું કે આપણું સૈન્ય લે અને પાછું મોટામાં મોટું સૈન્ય લે, જા અને ચઢાઈ કરી નાખ. આવા રાજા વાજા માંદરા
કપડા માટે ચડાઈ કરવાની, કપડા માટે તમને આમ બેસે મગજમાં, કપડા પૂજાના કપડા માટે ચડાઈ કરવાની. પણ શું ભાવ હતો કે મારા પરમાત્મા પાસે હું જાઉં અને જે વસ્ત્રો હોય ને શુદ્ધ હોવા જોઈએ. એ પરમાત્મા પ્રત્યેનો રાગ હતો કે એ પરમાત્મા પાસે હું જાઉં અને આવા વસ્ત્રો પહેરીને જાઉં. કુમારપાળ મહારાજાએ ચાહડને આજ્ઞા કરી કે તમે જાઓ બંબેરી નગરમાં અને ત્યાં જઈને ચડાઈ કરો. ચડાઈ કરવાનું નક્કી કરી નાખ્યું, બધું રેડી, પ્લાન બધું બની ગયું. અને રાત્રિના સમયે ત્યાં આગળ ચડાઈ કરવાનું નક્કી કર્યું હતું કે રાત પડે ને પછી કે કિલ્લો બિલ્લો બધું પાણી વેર વિખેર કરી નાખીએ. હવે ખબર પડી ગામમાંથી કે આજે તો 700 કન્યાઓના સમૂહ લગ્ન છે. સમૂહ લગ્ન હતા એટલે આવું કોઈ કૃત્ય કરાય નહીં, કારણ કે માતમ થઈ જાય. એટલે એ લોકોએ રાહ જોઈ, લગ્ન પતી જાય અને પછી ચડાઈ કરીએ. લગ્ન પતી ગયા, વહેલી પરોઢે સવારના ટાઈમે પેલા ચાહડે છે ને ચડાઈ કરી નાખી. આ બાજુ પેલો રાજા એકદમ ખબર જ નથી એને. ચડાઈ કરી અને કિલ્લો બિલ્લો તોડી નાખ્યો, છેક રાજ દરબાર સુધી પહોંચી ગયો. અને રાજ દરબારમાં જઈને એક તો પેલા રાજાનો ખજાનો હતો ને એમાંથી 7 કરોડ સોના પર લીધી. કેટલી? 7 કરોડ સોના. અને પછી પેલા 700 પટોળા બનાવવા વાળા છે ને સાળવી, એ સાળવી 700 ફેમિલી, જે 700 કન્યાઓના લગ્ન હતા એ સાળવી હતા. અને એ સાળવી એ લોકોને લીધા. આ બાજુથી 7 કરોડ સોના મોર લીધી અને જેટલા પટોળા રેડી પડ્યા હતા તૈયાર થયેલા એ પણ લીધા, જે એક પણ વાર પહેર્યા ન હતા. અને એ બધું લઈને કુમારપાળ મહારાજા પાસે આવ્યા અને કુમારપાળ મહારાજાને કીધું કે આપે આજ્ઞા કરી તે પ્રમાણે કર્યું. હવે કુમારપાળ મહારાજાના કારણે તમે જે ગાવ છો ને પાટણથી પટોળા મોકલાવો, એ પાટણના નહીં, એ બંબેરી નગરના છે. એ બંબેરી નગરથી સાળવીઓને કુમારપાળ મહારાજા 700 કુટુંબોને લાવીને પાટણમાં વસાવે છે. આ એક પૂજાના વસ્ત્ર માટે થયેલું આખું પરિવર્તન, એક ઇતિહાસ, પટોળા પાછળનો ઇતિહાસ. અને ત્યાં 700 ફેમિલીને લાવીને વસાવે છે ને પછી ત્યાં ને ત્યાં આ પટોળા બનાવવાનું ચાલુ થાય છે. 2015ની સાલમાં અમે પાટણમાં ચોમાસું કર્યું. આ કનકબા બેઠા ને એમને ત્યાં દિનેશભાઈ એ પાટણના, અને ત્યાં આગળ અમે ચોમાસું કર્યું. ચોમાસાનો જોરદાર પ્રવેશ એમના પાટણના ઘરેથી કર્યો. એમની વર્ષો જૂની વિનંતી હતી, કલ્યાણ બાપાની એકચ્યુઅલી વિનંતી હતી કે કલ્યાણ બાપાને મારે ચોમાસું કરાવવું છે, પણ એ સમય સંજોગ ન અનુકૂળ થયો. અને પછી અમે લોકોએ 2015ની સાલમાં એ ચોમાસું કર્યું. ત્યારે ત્યાં સાળવીના ઘરે એ સાળવી લોકો પણ જૈન સાધુ મહારાજ પાસે આવે અને એમને બધી જ ખબર પડે કે ગુજરી પાણી કેવી રીતે વહોરાવાયા છે, કારણ કે પાટણ એ સાધુ ભગવંતો લગભગ 12 મહિના હોય ત્યાં. એ જ્ઞાનની પરબડી છે. તો એ સાળવીઓ આવ્યા. હવે 2 જ ફેમિલી છે માત્ર. તો કે અમારે ત્યાં પગલા કર. પછી એમને ત્યાં પગલા કર્યા. પટોળા હાઉસ કરીને તમે ગૂગલમાં લખશો એટલે પાટણનું પટોળા હાઉસ એમનું જે છે બતાવશે. ત્યાં આગળ અમે પગલા કર્યા. ઉપરના ભાગમાં એમણે બધું કેવી રીતે પટોળા બનાવવાના તે બધું આખું સેટઅપ રાખ્યું હતું. એ બધું જોયું. એક એક વસ્તુ બધી હાથથી બનાવે. એમાં જે કલર વપરાય એ પણ સીધા વનસ્પતિના કલર. અને એની કારીગરી જોઈને તાજુબ થયું કે એક અઠવાડિયા સુધી એ જે ડિઝાઇન એમને છાપ બનાવેલી હોય એ ડિઝાઇનમાં જે કલર આ બાજુ હોય ને એ કલર આ બાજુ ન હોય. એ બોળી રાખે આખું બાંધીને એ ડિઝાઇનમાં અને એટલા જ કલરમાં. અને એ કલર તમે ગમે એટલી વાર ધુઓ ને માત્ર વનસ્પતિના કલર, કોઈ કેમિકલ નહીં, એ કલર ના જાય. અને એ લોકોની ત્યાં સુધીની ગેરંટી કે જ્યારે બી એ પટોળામાંથી એ કાપડમાંથી એક પણ દોરો ખેંચાઈ જાય, એ દોરો તમે લઈને અમારી પાસે આવો, એનો એ દોરો તમને અંદર પાછો ફિટિંગ કરી નાખે અને તમને ખબર પણ ના પડે કે અહીંથી ખેંચાઈ ગયો. અને અત્યારના સિચ્યુએશન એવી છે એ ચાલુ થાય 5.5-6 લાખ રૂપિયાથી તો પટોળું ચાલુ છે. 5-5 લાખ રૂપિયા, 6-6 લાખ રૂપિયા
અને એ આપ્યા પછી 4.5 મહિને 4 મહિને તમને વસ્તુ હાથમાં આવા વસ્ત્ર. આ આખો પટોળા પાછળનો ઇતિહાસ. એ કુમારપાળ મહારાજાએ 700 ફેમિલીને ત્યાં લાવીને વસાવ્યા અને ત્યાં વસાવ્યા પછી પરમાત્માની સેવા પૂજામાં એ એટલા બધા વસ્ત્રો એ વખતે વપરાયા. કારણ કે કુમારપાળ મહારાજા પોતે જ્યારે પૂજા કરવા જતા ત્યારે મેં પહેલા પણ કહ્યું કે 700 શેઠિયાઓને સાથે લઈને જતા અને એ 700 શેઠિયાઓ જ્યારે કુમારપાળ મહારાજા આટલી શુદ્ધિ જાળવતા હોય તેમની સાથે વાળાને પણ શુદ્ધિ જાળવવાની હોય. એ પણ ભક્તિભાવ પૂર્વક પરમાત્મા પાસે જાય કે પરમાત્માની પૂજા કરવા જઈએ, એમના જીવ ચૈત્યમાં જઈએ છીએ તો આ 7 પ્રકારની શુદ્ધિ જાળવવા પૂર્વક એ પરમાત્મા હું તમારી પાસે આવું. વ્યાખ્યાનમાં જ્યારે સાંભળ્યું હોય ને કે આવી રીતના પરમાત્મા પાસે જવાય, ત્યાં સુધી તો આપણે ઢહેડા જ કર્યા હોય, પછી કે કેમ નથી બનતું ફળ, ના પણ બંધાયું જ નથી, પુણ્ય બંધાયું જ નથી. અને હવે ખરેખર પુણ્ય બાંધવાની પ્રક્રિયા ચાલુ થશે કે હે પરમાત્મા, હું આપના દરબારમાં આવું, શુદ્ધિપૂર્વક આવું અને મારી પણ એ પૂજા સાચી થાય એવા તું મને ખૂબ ખૂબ આશીર્વાદ આપ. તારી કૃપાથી આ જૈન ધર્મ મળ્યો છે અને હવે ફળે એવી મારી મંગલ અભ્યર્થના.